जगत ने वळग्યું भ्रांति भूतड़ू भ्रांति पड़े ने એટલે માર્ગ ભૂલાઈ વાલા આ તો નિજાર ધર્મ છે નિજાર માયા જાળ નહીં વાલા ત્રિવિધિના તાપની માયા છે ને એ જાળમાંથી જે નીકળે ને એને નિજાર ઓળખાય છે અહીંયા ભ્રાંતિ ભ્રમણા જેને જગતને વળગ્યું ભ્રાંતિ ભૂતડું સદગુરુ મોરાર સાહેબની વાણી હતી રવિ સાહેબ એમના ગુરુ મહારાજ એમના સદગુરુ મહારાજ સદગુરુ ભાણ સાહેબ દત્ત ભગવાનનો અવતાર દત્ત મહારાજનો અવતાર સદગુરુ ભાણ સાહેબ પણ રવિ સાહેબને ભ્રાંતિ જાગી અને સદગુરુ ભાણ સાહેબને એ ભ્રાંતિને તોડે છે રવિ સાહેબ એક અધિકારી હતા ઓફિસર હતા એવી હાંક મચે નહીં કચ્છમાં ચિત્રોડ નામના ગામમાં પોતાની નોકરી ત્યાં ભાણ ફૌજ પધારી ભાણ ફૌજ કહેવાતી ખરા હજારો શિષ્યો ભેળા હો સદગુરુ ભાણની ફૌજ કહેવાતી રાત્રિના ભજન થાય છે સત્સંગ થાય છે ઈ જ ગામમાં રવિ સાહેબની નોકરી એમને ખબર પડી કોઈ સાધુ આવ્યા છે આખી ફૌજ લઈને આવ્યા છે બે સિપાહીઓને મોકલ્યા કે જાઓ એ સંતોને સાધુને કહી દો ભજન બંધ કરી દે સુઈ જાય તો કડક હતા પોતે આપણે કોઈ કેમ અમુક ઓફિસર કડક આવે છે એમ અહીંયા તો ભજનની ઠોર જામેલી સિપાહીઓ આવીને કીધું બાપુ આ ભજનો બધું બંધ કરો તમારા સાહેબનો હુકમ છે કોણ સાહેબ રવિ સાહેબ સદગુરુ ભાણ સાહેબ કેમને કહી દો ભજન ચાલુ રહે અહીં તો ભાણ સાહેબ પધાર્યા છે ભજન બંધ નહીં થાય આ તો સિપાહીઓ હતા ચિઠ્ઠીના ચાકર હતા જઈને રવિ સાહેબને વાત કરી બાપુ કોક છે પણ માથા ફરેલા છે ભજન બંધ નહીં થાય એમ કીધું હે ના પાડી પોતે આવે છે આવીને બે અવાજ દીધા આ તો ભજનમાં લે લો રદાભાઈ મસ્તીમાં મસ્તીના ભજનો હાલતા હતા બે અવાજ આપ્યા કોઈ ધ્યાન ન આપ્યું પોતા પાસે જે હથિયાર હતું ને ભાણ સાહેબ માથે ત્રણ ભડાકા કરે છે તોય કોઈ ધ્યાન નથી ત્રણ અવાજ કર્યા ત્રણ ભડાકા કર્યા તોય કોઈ ધ્યાન ન આપ્યું પછી રવિ સાહેબ ને ચૂપ મારો ત્રણ અવાજ કર્યા આમની માથે તો આ બધા મસ્તીમાં છે હજી જ્યાં ઝીણી દ્રષ્ટિએ જોયું ને ત્યાં સદગુરુ ભાણ સાહેબ જે ઢોલિયા માથે બેઠા હતા ને એ હવા હાથ ધરતીથી ઊંચો ઢોલિયો હતો ધરતીથી હવા હાથ ઊંચો હતો અને ભાણ સાહેબ ને જોઈ ગયા રવિ સાહેબ ને મહાપુરુષ ઓળખાઈ ગયા કમરે પટ્ટો તો છોડી નાખ્યો જૂતા કાઢી નાખ્યા હથિયાર હેઠું મૂકી દીધું જઈને સદગુરુ ભાણ સાહેબ ના પગ પકડ્યા ભાણ સાહેબ એક સામું જોઈને કીધું કોણ વાલા બાપુ બધા મને રવિ કે છે બેહો બેહો ભજનમાં બેહો ધીમે 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 લો લાગી પછી તો ગુરુ નામની લો લાગી ઘણો સમય વીતે છે પણ બરાબર ભજન જામે બરાબર સત્સંગ જામે બરાબર આનંદ આવે અને રવિ સાહેબ ભાગે એવું અમુક સમય લગી વીત્યું ભાણ સાહેબ વિચાર કરે છે કે રવિ બેસતા નથી એક સમય ઉઠવા ગયા ને તો રોક્યા ક્યાં જાવ છો આ ભ્રાંતિ ભાંગીને ગુરુ મહારાજ એની વાત છે ક્યાં જાવ છો બાપુ મારે ઘરે જવું પડે એમ છે ઘરે શું ઘરે મારો પરિવાર છે મારી પત્ની છે મારા બચ્ચા છે મારા માતા પિતા છે એ મને નહીં જોયો તાલકી તો અનપાણી નહીં લે ઓહો એટલો બધો પ્રેમ આવો પ્રેમ હા બાપુ સત્ય ટકા સત્ય બાપુ તો અમને માનો છો તમે મારા ગુરુ મહારાજ છો તમને એ રીતે જ માનું છું કુટુંબની જેમ જ માનું છું જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય કહે કબીર વા દાસ કા પલા પકડે ન કોઈ દીકરો વાલો હોય ને એક નો કોઈ કેમ વાલો હોય એક મૂકે તો બીજો તેડી જાય બીજો મૂકે તો ત્રીજો તેડી જાય એક નો વાલો હોય એમ ગુરુ વાલા હોવા એમ ધર્મ વાલો હોવા એમ સત્ય વાલો હોવા અમને માનો છો તો હા બાપુ
મારા પ્રાણ કરતા વધારે માનું છું એમ તો મારા સોગન છે તમને ગુરુ દુઆય છે ઘરે જે કાંઈ બોલતા નહીં સુઈ જાયજો ખાલી બોલો તો તમને ગુરુની દુઆય છે ગુરુની સોગંદ મળી રવિ સાહેબ ઘરે આવી પેટ પકડીને ઢોલીઓ પાથરીને સુઈ જાય છે કાંઈ બોલતા નથી ઘર પરિવારને ચિંતા થઈ થોડી વાર લાગી તો ગામના લોકો ધીમે ધીમે આવવા મળ્યા નગર શેઠના દીકરા હતા પાછા અધિકારી હતા ઓફિસર હતા ધીમે ધીમે તો ગામ ભેળું થઈ ગયું નગર શેઠના દીકરા રવિ સાહેબ ને કામ થઈ ગયું ભુવાન હાકીમોન વૈદો બધા આવી ગયા બધા અટકળ બાંધવા માંડ્યા કોઈ કીધું વળગાડશે કોઈ તો ચોકીમાં પગ પડી ગયો એ બધી અટકળ બાંધવા માંડ્યા ધીમે 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 સદગુરુ ભાણ સાહેબ પાછળથી આવ્યા આખું ગામ ભેળું મળી ગયેલું નગર શેઠના દીકરા હતા કીધું ભાઈ હું છું બાપુ જોઉં ને તમારી મઢિયેથી રવિ આવ્યો તમારી પાસેથી બોલતો નથી આપ જોવો આપ દ્રષ્ટિ કરીને જોવો સદગુરુ ભાણ સાહેબ ઉપર આવે છે જોવે હા ભાઈ આ તો વળગાડશે વળી ગયું ભ્રાંતિ ભૂતડું આ તો વળગાડશે ભાઈ બાપુ વળગાડ હા એનો કોઈ ઉપાય નહીં બાપુ હા ઉપાય છે ને ભાઈ દૂધનો ગ્લાસ લાવો એ ઘરમાં જઈને દૂધનો ગ્લાસ આપ્યો રવિ સાહેબ માથે આમ ફેરવ્યો ફૂકું મારી બે ત્રણ પછી કીધું કે એવો વળગાડશે આ જીવ હાટે જીવ લે પેલા જેના બાપુજી હતા પિતાશ્રી ઉભા હતા પાસે કીધું બાપા ઘણી લીલી વાડી છે આપે જીવી લીધું છે ખૂબ આનંદ માણી લીધો છે હવે આ તમે પ્યાલો પી જાવ ને તમારું આયુષ્ય રવિને આપી દઈએ આપણે તા શેઠ બે ડગલા પાછળ હટીને ડોહી હતા શેઠાણી એની સામું જોયું કે આનું હું તો આ થવાનું તો થઈ ગયું હવે આનું હું એમ નો મહિના મરવાની વાત કરો બીજી વાત કરો બાણ સાહેબે કીધું કે ભાઈ જ્યાં મરવાની વાત આવે ને તો ગામના તો થોડા ધીમે ધીમે હળવા પગીએ અહીં તો જીવ દેવાની વાતો હાલે છે એમના માતુશ્રી ઉભા હતા એમને કીધું માં તમે રવિને તો દુઃખ સુખમાંથી મોટો કર્યો છે એને કોરામાં હોવરાયો તમે ભીનામાં હોતાશો એમ મોટો કર્યો છે ખૂબ લીલી વાડી છે ખૂબ જીવી લીધું તમે તમારી આયુષ્ય રવિને આપી દી શેઠાણીએ શેઠામું જોયું બે ડગલા પાછળ હટીને કે તો અમારા ડોહેલનું શું થાય હું હોઈ જાઉં તમારા ડોહેલને કોણ પાળે ડોહીએ ડોહા હું જોઈએ ગામના તો પલા કાતરી ગયેલા અડધો કિલોમીટર સેટ નેજવા કરીને જોવે શું થાય છે જીવ દેવાની વાતો હાલે છે રવિ સાહેબના પત્ની ઉભા હતા પાસે કોઈ વાંધો નહીં બેન આપણા શાસ્ત્રોમાં પતિ પાછળ સત્યુ બની છે એના અમર ક્યાસ છે તું બેટા દૂધ પી જા તારું આયુષ્ય રવિને આપી દઈ રવિ બેઠો થઈ જાય તો ધર્મ પત્ની બોલ્યા કે બાપુ જે બનવાનું તું બની ગયું છે મારે તો ઘેરે બહુ હરખાય છે મારા પિયરમાં તો 4 ભાઈઓ છે 500 વીઘા જમીન છે મારું જીવન વીતી જાય બાપુ જે બનવાનું આનું જે વિધિ કરવાની છે એ કયો ક્રિયાક્રમ ખાય બધું સાંભળે છો રવિ સાહેબ ભ્રાંતિમાંથી છોડાવે છે તો ગામના લોકો તો પાસે નજીક હતા નહીં એમનો પરિવારનો આવો જવાબ મળ્યો ભાણ સાહેબે બધા ગામના લોકોને બોલ્યા એ ભાઈ નજીક આવો એ બાપા નજીક આવો વાલા મારી પાછળ કોઈ નથી હું પી જાઉં તા તો બધા દોડીને પાસે આવી ગયા બાપુ તો તમારી વાં કથા કરીને હારાથી ભજન કરી પારાયણ બેહાડી ભાગવત બેહાડી એવું બધું આવી ગયું તમે પી જતા હોય તો આમાં તો કઈ હતું દૂધ હતું ખાલી એક ભ્રાંતિમાંથી બાદ કરાવે છે સદગુરુ રવિ સાહેબને સદગુરુ ભાણ સાહેબ બાદ કરાવે છે ભાણ સાહેબે દૂધનો ગ્લાસ પીને રવિનો વાહો થાબીડો બેટા ઉભો થા તું કહેતો તો ને કે મારી વિના કોઈ જીવ છે નહીં ખાહે નહીં પીએ નહીં મરી જાહે છે એવું કાંઈ રવિ સાહેબની ભ્રાંતિ તૂટી છે જગતને વળી ગયું ભ્રાંતિ ભૂતડું જેને ભૂલાવી મારા સદગુરુની ભાન મારા ભગવાનની ભાન જગતને વળગ્યું રે ભ્રાંતિ ભૂત એ ભ્રાંતિ
रात दिवस धंधा मारे धुनानी वीरा मारा रात दिवस धंधा माता धुनानी मायानी पाछळ करे छे रे हाई हाई बोले क्यों हाथी भूत बोले क्यों हाथी मायानी पाछळ सदगुरु ए भुवाने तातेड़ा सदगुरु भुवाने तातेड़ा तेरा जयने जयने चरणे नमाया एने शीश वळग्યું रे हाथी भूत वळग्યું हाथी भूत मारा दाना रे जोया विवेक विचार बांधी दीधा छे सत्संग हाथी भूत
એવા જ્ઞાન રૂપી રાવળ દેવને જ્ઞાન રૂપી રાવળ દેવ અહીંયા મારા દીકરા સમાન છે રાહુલ રાવલ પ્રેમથી બધા તાલીઓથી વધાવો આપણી ભજનની પરંપરાને જીવતી રાખે છે ભજન સિવાય કાંઈ બીજું ગાહે નહીં એવું કીધેલું છે ભજન થી જ વજન ઉતરે બરાબર બહુ જાજો વજન ભર્યો છે આમાં ભજન આ કરીને હળવા થઈ જાય જ્ઞાન રૂપી રાવળ દેવને તેડા એવી ડાકતા વગાડી છે રે બ્રહ્મ જ્ઞાન કુડ કપટના દીવાને જોને ધૂપ વળગ્યું આપી ધૂપ વળગ્યું આપી ધૂપ કુડ કપટના દીવાને વાલા રસણા લે ભાગી બેડા આસાને રસણા ભાગી બેડા મદ મોહના ભાગ્યા મેલા